સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી રહી છે, જેમ જેમ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેમ તેમ દરેક પક્ષ પોતાના પ્રચારમાં લાગી ગયો છે। ત્યારે અત્યારે આપણે લીંબાદ વિસ્તારમાં ઉપસ્થિત છીએ। ત્યાં આપણે નાગરિકો સાથે વાત કરીશું, સ્થાનિક લોકો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ છેલ્લા 5 વર્ષમાં તેઓને ખરેખર શું મળ્યું અને આવનારા 5 વર્ષમાં તેઓને ઉમેદવાર પાસેથી શું અપેક્ષા છે। જી, તમારું નામ? મારું નામ સૈયદ જફર અલી। તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે વોટ આપશો? સ્વાસ્થ્ય અને શિક્ષણ અને આરોગ્ય, જેમ કે અમે અમારા વોર્ડ નંબર 25 લીંબાદ ઉધનાયાણમાં કે જેવી સરકારી શાળાઓ હોવી જોઈએ તે પ્રમાણમાં નથી। જેમ કે સારું અભ્યાસ, ડિજિટલ શિક્ષણ, અને જો ડિજિટલ શિક્ષણ હોય તો એ પણ કઈ રીતે સારું વધારે બને, સારું બને એ અમે જોઈએ છે। મૂળભૂત સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, લાઇટ એવી કોઈ સમસ્યા? હવે આપણે જો અહીંયા રોડ અને રસ્તા આપણે જોઈએ ને તો 70% ઉપર એવા રોડ રસ્તા છે કે સાવ એકદમ તદ્દન એમ કે જરા વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય। કે આરોગ્ય વિશે પણ જોઈએ આપણે ગટર, નાળા, ડ્રેનેજ એની પણ વધારે પૂરતી વ્યવસ્થા નથી, તો એ પ્રમાણેની સુવિધાઓ જોઈએ। છેલ્લા 5 વર્ષમાં તમને આ વિસ્તારમાં શું ફેરફાર જોવા મળ્યું? જો વધારે પડતું કંઈ ફેરફાર જોવા મળ્યું નથી કે આગળ જે ચાલતું હતું એ પ્રમાણે બધું ચાલે છે। અત્યારે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે પરિવર્તન થાય અને કોંગ્રેસ પાર્ટી કે કોઈ પણ પાર્ટી હોય જે દાવા કરે છે એ પૂરી કરી શકે। તમારું નામ? મારું નામ અઝીમ ખાન છે। તમે આ વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ આપશો? અમે આજે 25 નંબર વોર્ડ જે અમારું લિંબાયત વોર્ડ છે તેમાં અમે આજે સ્થાનિક જે સ્વરાજની ચૂંટણી છે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી છે, તો આ ચૂંટણી અમારે અહીંના લોકો માટેની ચૂંટણી છે। એટલા માટે અમે અહીંયા વોટ જે આપવા માંગીએ છીએ તે વોટ એટલા માટે આપવા માંગીએ છીએ કે અમારું અહીંયા જે પણ જે કામગીરી બાકી છે, જેમ કે રોડની, કચરાની, ગલીઓમાં કચરો છે, કચરાપેટી છે, લાઇટ છે, ગલી જે પાણી વહે છે વરસાદમાં, તે બધી વસ્તુઓને અમને સુધારવા માટે અમારો કોઈ માણસ અહીંયા હોય તો અમે એમને વોટ આપીને જીતાવવા માંગીએ છીએ। તો આવનારા વિજેતા ઉમેદવારથી તમે શું અપેક્ષા રાખો છો? આવનારા જે પણ વિજેતા હશે, જે પણ ઉમેદવાર હશે, જેમ કે અત્યાર સુધી તો અમારા જે પણ ઉમેદવાર રહ્યા છે અને અગાડી પણ જે ભાજપના પણ ઉમેદવાર રહ્યા છે, અને આ વખતે અમે કોંગ્રેસમાં એટલા માટે કરી છે કે ભાજપના જેટલા પણ ઉમેદવાર રહ્યા છે એ લોકો પાસે અમે જઈને છેલ્લા 5 વર્ષોમાં અમે બહુ વખત કોશિશ કરી કે અમારું કામ અહીંયા થાય પણ નથી થતું, બટ આ વખતે અમે એવા ઉમેદવાર અમે ચૂઝ કર્યા છે કે જે લોકો અમારું સાંભળે અને અમારા માટે કામ કરે, અને એટલા માટે અમે એ ઉમેદવારોથી એવું ઈચ્છીએ છીએ કે અગર જો એ લોકો જીતી જાય તો અમારા એરિયાનું જે પણ કામ હોય તે એ લોકો પોતે આવીને ઉભા રહીને કામ કરાવે। યુવાનો વિશે શું કહેવા માંગો છો? યુવાનોના વિકાસ માટે શું કહેશો તમે? અહીંના જે યુવાનો છે વધારે જે લોકો છે તે અહીંયા કામ કરવાવાળા લોકો છે, અને આપણે અહીંયા જે નાના બચ્ચાઓ છે તે લોકો માટે સ્કૂલ અને એની પણ સુવિધા આપણે અહીંયા સારી એવી કરવી બહુ જરૂરી છે, અને એનો વિકાસ થાય અને એના માટે જે પણ શું કહેવાય એના માટે અગાડી કોઈ સુવિધા હોય સ્કૂલ માટે કે પછી નાના બચ્ચાઓ માટે સુવિધા હોય, તે સુવિધા વધારે સારી થાય, તેના માટે અમે એમને અપીલ કરીશું। જી, તમારું નામ? મારું નામ અયાઝ સિદ્દીકી છે। તમે કયા વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે વોટ આપશો? મુદ્દામાં એવું છે કે અમારા ત્યાં લાસ્ટ 5 વર્ષમાં જે કોર્પોરેટર રહી ગયા હમણાં સુધી એક બી વખત એ વિઝિટ કરવા નથી આવ્યા કે અમારી ગલીમાં શું છે, શું ચાલે છે, શું સમસ્યા છે। અમે એ લોકોનું ફેસ સુધી હમણાં સુધી 5 વર્ષમાં જોયું નથી, કેમ કે હમણાં સુધી જે ચૂંટાઈને આવ્યા છે એ લોકો અમારા વિસ્તારમાં વિઝિટ કરવા તો જવા દો, કોઈ દિવસ પૂછવા નથી આવતા કે ભાઈ અહીંયા શું તકલીફ છે, શું તમને સામનો કરવો પડે છે, જે હિસાબે તમે અહીંયા રહો છો રહેઠાણમાં। અમારા ત્યાં ગંદકી એટલા માટે વધારે છે કેમ કે પોપ્યુલેશન અમારા વિસ્તારનું ઘણું વધતું જાય છે ધીમે ધીમે, એના લીધે જે સમસ્યાઓ છે એ બી વધારે થતી જાય છે, પણ એ લોકો હમણાં સુધી એક બી વખત વિઝિટ કરવા નથી આવ્યા 5 વર્ષમાં, ને 80% માણસોને તો એ બી ખબર નથી કે અમારા કોર્પોરેટર કોણ છે। તમારી વિસ્તારની સૌથી મોટી સમસ્યા કઈ છે? અમારા વિસ્તારની સૌથી મોટી સમસ્યા ગંદકી છે, જે દિવસે દિવસે વધતી જાય છે। પોપ્યુલેશન વધે છે, એના લીધે અમારી સમસ્યાઓ ધીમે ધીમે વધતી જાય છે। તમે હવે આવનારા જે વિજેતા ઉમેદવાર હશે એમની પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? હમણાં જે ઉમેદવારો અમે ચૂઝ કર્યા છે અને અમે વિચારીએ છીએ કે જે લોકો અહીંયા ચૂંટાઈને આવે એ લોકો ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને લોકો સુધી પહોંચે છે અને ગલી ગલી જઈને જે પ્રચારો કરે છે હમણાં,
એ માણસો એવા છે કે જે ચૂંટાઈને આવે તો અમારું કામ સારામાં સારું કરી શકે છે. જી, તમારું નામ? મારું નામ અલીમુદ્દીન શેખ છે. તમે હવે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપીને વોટ આપશો? સૌથી પહેલા તો આપણે મુદ્દામાં તમે જોઈ શકો છો કે રોડની હાલત કેવી છે. હવે બધી જ ગલીઓની અંદર આજે આરસીસી રોડ પાસ થઈ ગયા છે, પણ અમારા એક પણ વિસ્તારની અંદર આરસીસી રોડ નથી બન્યું. ની પાછળની જે ગલીઓ આવે સાઈડમાં, એમાં હજે પણ કંઈ થયું નથી એ કામ. બીજી વાત કે ડેનેજ લાઈન છે, આજે 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષમાં ડેનેજ લાઈન ને પાણીની લાઈન બધી ભાંગી ગઈ. વારે ઘડીએ આવા દિવસમાં છે ને કુંડીઓ ઉભરાયા કરે. અમે અરજી કરીએ છીએ, સાહેબ લોકોનું એક જ કેવું છે, ભાઈ તમે અરજી કરો કે ભાઈ આખી ડેનેજ લાઈન નવી થઈ જાય. તો અમારો મુદ્દો એક જ છે કે આ બધી વસ્તુમાં પહેલા થવું જોઈએ. હવે આગળના જે ઉમેદવાર હશે એમના પાસેથી તમે શું અપેક્ષા રાખો છો? આગળના જે અમારા ઉમેદવાર જો જીતીને આવશે તો અમારે સૌથી પહેલા તો અમારા એરિયામાં સ્કૂલો નથી વધારે, કોલેજ નથી. અમારા વિસ્તારની અંદર આજે લિંબાયતમાં 25 નંબરમાં સંગીતાબેન એક કોલેજની વાત કરી હતી, પણ હમણાં સુધી કોઈ કોલેજ ચાલુ થયું નથી. તો અમારે એવી જ માંગણી છે કે ભાઈ અહીંયા સ્કૂલો જે છે 1 થી 12 સુધી જવું જોઈએ ને કોલેજ બનવું જોઈએ. અહીંયા મહિલા વિશે શું કહેશો? મહિલાને સુરક્ષિત છે ખરી કે મહિલાઓના આરક્ષણ વિશે તમે શું કહેશો? મહિલાઓના સુરક્ષા માટે અમારે વિસ્તારમાં જે સ્કૂલો છે, સ્કૂલો જ્યારે છૂટે છે ત્યારે સ્કૂલોની પાસે મહિલા કોન્સ્ટેબલ રહેવું જોઈએ. મારી એમ ગણતરી છે એના બારામાં. યુવાનો વિશે તમે શું કહેશો? યુવાનોના વિકાસ વિશે શું વાત કરશો? યુવાનોના વિકાસ માટે આપણે કહીએ કે જેવી રીતના જીમ જેવું બનાવવાનું હોય, જેવી રીતના આપણે એક બગીચો જેવું બનાવવાનું હોય, એવું કંઈ અમારા ત્યાં નથી. એ બધી વસ્તુ એ વસ્તુમાં બધે પણ ધ્યાન રાખવું જોઈએ સરકારના માટે, મારા માધ્યમથી કહેવાનું. જી, તમારું નામ? જી, મારું નામ પટેલ સુફિયાન. તમે કયા મુદ્દાઓને પ્રાથમિકતા આપીને વોટ આપશો? જેવું કે મેમ ખરેખર વિચાર માંગેલે એવી બાબત છે કે જે સુરતના વિસ્તારોમાં ભાજપનું એક હતું શાસન હતું, સળવા કહેવાતું હતું. અત્યારે ત્યાં ગલી અને સોસાયટીઓમાં પ્રવેશ તક કરવો મુશ્કેલ બની ગયો છે. તો એના પરથી સ્પષ્ટ જણાય છે કે પબ્લિકમાં જે એમના કામની એ હતી કે અમે અમારા કામની આ છાપ રહેશે, તો એ પૂરી નથી થઈ. એટલા માટે સીધી રીતે નારાજગી છે. અચ્છા, તો તમારા વિસ્તારની સૌથી મોટી અત્યારે હાલ સમસ્યા કઈ છે? તમે અત્યારે બી તમે કેમેરો ફેરવશો તો તમને દબાણો, રોડ પરના દબાણો, ગંદકીનું સામ્રાજ્ય, આ વિસ્તારને એક સાઇડ લાઇન તરીકે જ કરી દેવામાં આવ્યો છે કે કોઈ ધ્યાન નહીં. રોડ પર તો પણ ઠીક છે કે દેખાડા માટે બી ઠીંગડા ઠાંગડી કરીને બી રોડ રસ્તા બરાબર છે, પણ અંદરની ગલીઓમાં આપ જોશો તો અંદરની ગલીઓમાં તો રોડ રસ્તાના કોઈ ઠેકાણા દેખાતા નથી. પ્લસ કે અમે અમારા કોર્પોરેટરને નથી ઓળખતા કે અમારા કોર્પોરેટર અત્યાર સુધી કોણ હતા ને અત્યારે પણ કોને ટિકિટ આપવામાં આવી છે એ પણ અમને તો નથી ખબર બીજેપીમાંથી. હા, અત્યારે જે માહોલ સ્પષ્ટ અહીંયા દેખાય છે કે અત્યારે કોંગ્રેસનું પ્રભુત્વ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. જોઈએ હવે પબ્લિક જનાદેશ શું આપે છે તે. જી, તમે આવનારા ઉમેદવાર પાસેથી શું અપેક્ષા રાખો છો? એમ તો અત્યાર સુધીમાં તો અમે વિડીયો જોયા છે, તો એમાં જે આ નાઝીમભાઈ બેલીમ છે અને એમની ટીમ છે, જિગીસાબેન છે, અલકાબેન છે, શૈલેષભાઈ પરાટે છે, તો આ લોકોએ કમિટમેન્ટ આપી છે કે પબ્લિકના સજેશન પણ લઈશું અને પબ્લિક કહેશે એ હિસાબે અમે કામગીરીને આગળ વધારીશું. અમને ઉમ્મીદ પણ છે યુવાઓ આ વખતે ખૂબ વધારે મોટી ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસમાંથી યુવાઓને, અને ભણેલા ગણેલા. નાઝીમભાઈ પોતે પણ ભણેલા ગણેલા એજ્યુકેટેડ પર્સન છે અને ખૂબ વ્યવસ્થિત છબી પણ ધરાવે છે. તો સીધી રીતે દેખાય છે કે જીતી જ જવાના છે. તો આ બાબતેથી સ્પષ્ટ થાય છે કે જનતા જે છે તે વચનો સાંભળવા માટે તૈયાર જ નથી. એ વિકાસના મુદ્દા પર જ વાત કરી રહી છે, વિકાસને જોઈને જ વોટ આપશે. તો હવે જોવાનું રહેશે કે મતપેટીમાં આ મિજાજ કેટલો દેખાય છે. કેમેરામેન રવિ વેન્ડે સાથે હું હિના, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.